જય માતાજી મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધરાવાળા ખોડિયારમાં. ત્રાપજ બપાડાવાળા રસ્તે જે કહેવાય છે ધરાવાળા ખોડિયારમાં, એમના દર્શન કરવા. તો મિત્રો જોડાતા રહેજો મારા બ્લોકની અંદર. હવે તમને દર્શન કરાવું છું. પહેલાં સૌ પ્રથમ તો ધરાવાળા ખોડિયારમાં, કે ધરાવાળા ખોડિયારમાં ધરો કેવો હશે એમ. આ જુઓ મિત્રો, હવનકુંડ આવ્યો છે. પહેલાં હવનકુંડના દર્શન કરવી આપણે. હવનકુંડની સામે જ મા ભગવતી ખોડિયારમાંનો ધરો છે. ધરાના હું તમને દર્શન કરાવીશ મિત્રો. ધરામાં નાની નાની મોટી મોટી માછલીઓ ઘણી છે. આ ધરાની અંદર પાડાના પગ પણ કહેવાય છે કે એક સમયની અંદર ખોડિયારમાંએ આ પાડો અહીંયા આ ધરામાં સમાવી દીધેલો. આ એ જ ધરો છે મિત્રો. આ ધરાની અંદર એક મગર બેસાડેલી છે. જો મગરના પણ તમને દર્શન કરાવીશ. આ ધરાની અંદર સાત ખોડિયારમાં બિરાજમાન હોય તેવા ત્રિશુલ સ્વરૂપે મા ભગવતી ખોડિયારમાંનું, ધરાવાળા ખોડિયારમાંનું ત્રિશુલ પણ ધરાની અંદર ખોડેલું છે મિત્રો. અને પાણીનો નજારો જોવો તમે. આ પાછળનો નજારો જોવો તમે. પાછળ નાળું છે. આ ધરાની અંદર કોઈ ઘેટા બકરા હોય, પશુ પંખી બધા પાણી પીવે છે. ધરાની બાજુમાં જ તે એક્ઝેક્ટ ન્યારું છે. ન્યારું પણ પાણીનું ભરેલું છે. આજુબાજુનું કેવું શાંત વાતાવરણ છે મિત્રો. જ્યારે જ્યારે તમને એમ થાય ને, મન મૂંઝાય ને, ત્યારે ધરાવાળા ખોડિયારમાં પાછા આવીને ઊભા રહેવાના. આ એ જ ખોડિયારમાં છે. ઉપર જે શિખરના દર્શન કરવી છે ને, ધજાના દર્શન. જ્યારે જ્યારે મા ભગવતી ખોડિયારમાંનો માંડવો કરેલો, મા ભગવતીનો ઉત્સવ કરેલો, ત્યારે સકલી સ્વરૂપે એક નહીં પણ સાત સકલી આવીને અહીંયા ધરાવાળા ખોડિયારમાં આ શિખર ઉપર, આ ધજા ઉપર બિરાજમાન થયેલા છે. મેં એકે નહીં, અનેક લોકોએ અહીંયા દર્શન કરેલા છે. ત્રાપજની અંદર પુરાવો બોલે છે. મંદિરની ઉપર 7 બહેનોની મૂર્તિ બેસાડેલી છે. એમના પણ દર્શન કરો. અને મિત્રો અંદર મંદિરની દરવાજે તાળું મારેલું છે. એની ચાવી તો પડી છે, પણ મિત્રો લાઇટ છે નહીં, તો અંધારું હશે અંદર, તો દર્શન નહીં થઈ શકે. તો તમને હું ધરાવાળા ખોડિયારમાંના બોર્ડના દર્શન કરાવું. એમના પણ દર્શન કરો અને મંદિર જોવો તમે. અહીંયા બાકડા નાખેલા છે. કોઈ પણ વ્યક્તિ આવે દર્શન કરવા, શ્રદ્ધાળુ, તો અહીંયા બેસી શકે છે. બાજુમાં પણ પાણીનું પરબ છે. 24 કલાક પાણી માણસને તો મળે, તો પશુ પંખીને અહીંયા પાણી મળે છે. અને કબૂતરાને શણ મળે છે. અને નાના નાના બાળકોને દર રવિવારે અહીંયા બટુક ભોજન થાય છે. તો કોઈ પણ વ્યક્તિને પ્રસાદી દેવી હોય ને, તો કિરીટભાઈ છે, જહીનભાઈ છે, પીરમભાઈ છે, સત્યપાલભાઈ છે, યુવરાજભાઈ છે, એમનો સંપર્ક કરવો. અહીંયા સાધુ સંત માટે સરસ મજાની મઢોલી બને છે. હજી કામ ચાલુ છે. હજી કોઈ સંત આવ્યા નથી. જે માતાજીને રાજીપો હોય છે ને, એને જ આવવા દેશે. અહીંયા મઢોલીના દર્શન કરો. એમનું પણ કામ ચાલુ છે.
છે ને મસ્ત ખોડિયારમાંનું મંદિર. તો મિત્રો મારા બ્લોગમાં જોડાતા રહીજો. તમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને સારી સારી કોમેન્ટ કરો. તો હા મિત્રો, હું બીજી વાર આવો બ્લોગ બનાવી તમારી સમક્ષ મૂકતો રહીશ. જય માતાજી.